મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત, રાશિઓની તુલના. ગયા તાસમાં આપણે ચક્રુતિ વ્યાજની વાત કરી હતી, પરંતુ ત્યાં પૂર્ણ સમય કહેતા કે વર્ષ, 2 વર્ષ વગેરે હતા. અહીંયા જોઈએ આપણે ઉદાહરણ 12. જો ₹12,000 ની લોન 1.5 વર્ષ માટે 10% અર્ધવાર્ષિક વ્યાજે લેવામાં આવી હોય તો કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડે? તો લીધેલી રકમ 12,000. હવે 1.5 વર્ષની લોન છે, 10% લેખે ચૂકવવાની છે, પણ દર અર્ધ વાર્ષિક એટલે કે દર 6 મહિને વ્યાજ ચૂકવવાનું છે, એટલે વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. તો 1.5 વર્ષમાં 3 અડધા વર્ષ હોય, 6 મહિના એટલે 12, અને બીજા 6 મહિના એટલે 1.5 વર્ષ. હવે વ્યાજની ગણતરી 3 વખત થશે. તો વ્યાજની ગણતરી 3 વાર થતી હોય તો P 12,000 છે, R બરાબર 10% અર્ધવાર્ષિક બરાબર 5% થશે, અને N બરાબર 6 મહિનાના 3 હપ્તા થશે. 1.5 વર્ષ માટે 3 હપ્તા થશે. 1.5 વર્ષ માટે 3 હપ્તા થશે. હવે આપણે કુલ કેટલી રકમ? તો વ્યાજ મુદ્દલ સહિત A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 નો n ઘાત. સ્મોલ n પણ લેવાય અને n કેપિટલ પણ લેવાય. હવે અહીંયા 12,000 1 વત્તા 5 છેદમાં 100 6 મહિનાના 3 હપ્તા અર્ધવાર્ષિક વ્યાજે કીધું. અને અર્ધવાર્ષિક ક્યાં વ્યાજે કીધું હોય, વર્ષે 10% હોય તો અર્ધવાર્ષિક 5% થાય. આ મગજમાં રાખવું. હવે આપણે આને ગણીએ. 12,000 100 વત્તા 5 105 ભાગ્યા 100 એનો 3 ઘાત. 12,000 ગુણ્યા 105 એટલે 21 એનો 3 ઘાત બરાબર 12,000 ગુણ્યા 21/20 થશે. 3 વાર. આ કૌંસનો ઘન હોવાથી 3 વાર હોવું પડે. 1 2 3 મીંડા ગયા, 1 2 3 મીંડા ગયા, 2 તો 4 4 તેરી 12. સમજાય? 2 ગુણ્યા 2 4 4 તેરી 12. આ 2 વી ગયા. 3 ગુણ્યા 21 ભાગ્યા 2 રહ્યું. 2 ગુણ્યા 2 4 તેરી 12. 2 વધ્યા 21 3 વાર. હવે 21 એટલે 441. 21 441 એને ગુણ્યા 21 0 2 4 દુ 8 4 દુ 8 1 4 4 1 4 2 6 12 92 61 441 ને 21 ગુણ્યા 92 61 એને ગુણ્યા 3 તગડા વડે 3 એકા 3 6 તેરી 18 1 3 દુ 6 1 7 9 તેરી 27. એટલે આપણી પાસે આવ્યું 27 7 8 3 ભાગ્યા 2 વડે ભાગીએ તો 2 એકા 2 0 7 3 દુ 6 1 વધ્યો 7 8 દુ 16 1 વધ્યો 8 9 દુ 18 3 ઉતાર્યા, પછી 2 એકા 2 1 વધ્યો 0 પોઈન્ટ મૂક્યું 5. તો આપણી પાસે વધ્યું 13 8 9 1.50.
આ રકમ એને ચૂકવવાની થશે. કુલ કેટલી રકમ પરત ચૂકવવી પડે? તો કે 12000 સાથેનું એ વ્યાજ મુદ્દલ મળ્યું. તો આ રીતે તમારે ભાગાકાર રફ કામમાં કરવો પડે. 13,891.50 રૂપિયા. તો ફરી મિત્રો જો 12000 રૂપિયા એટલે પી લોન 10% છે, એના અર્ધવાર્ષિકમાં ગણવા માટે 5% લેવું પડે. દોઢ વર્ષ છે એટલે અર્ધવાર્ષિકમાં 6 મહિનાના 3% બની, કે 3 હપ્તા થયા એટલે આપણો n3 થશે. હવે અર્ધવાર્ષિક આખા વર્ષનું 10% હોય, અર્ધવાર્ષિક 5% થાય. દર 6 મહિને ગણાતું હોવાથી સૂત્ર મૂક્યું p * 1 + r / 100 નો n ઘાત. 12001 + 5 છે 100 નો ઘન. 12000 100 + 5 એટલે 105 ભાગ્યા 100 નો 3 ઘાત. હવે 21 * 5 105 અને 20 * 5 100 21 એનો 3 ઘાત. 21 3 વાર 3 મીંડા 2 11 2 × 4 = 12 21 441 એને ગુણ્યા 21 92 61 એને ગુણ્યા 3 27 87 એને ભાગ્યા 2 13,891.50 મળ્યું. તો આવી રીતે આપણને દર 2 વર્ષનું 3 વર્ષનું તો સરળ પડે, પણ આવું જે અર્ધવાર્ષિકની વાત આવે અને દોઢ વર્ષ માટે હોય તો 6 મહિનાના 3 હપ્તા કરવા પડે. વાર્ષિક 10% હોય તો એનું અડધું 5% કરવું પડે, તો આપણને એના પરિણામો મળે. ઉદાહરણ 13 શિક્ષકે મયુરીને પ્રશ્ન કર્યો કે જો રૂપિયા 10,000 નું એક વર્ષને 3 માસ માટે 8.1 લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે મિત્રો શિક્ષકે મયુરીને પ્રશ્ન કર્યો કે રૂપિયા 10,000 નું એક વર્ષ ને 3 માસ માટે 8.5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? મિત્રો એવું એને પૂછ્યું. એટલે આપણે જોઈએ કે p 10,000 છે. હવે r કેટલા છે? r * 16 ને 8.1 એટલે 8 * 16 ને 17 ટકા છે. n બરાબર શું લેવું? 1 વર્ષ ને 3 માસ. 1 વર્ષ અને 3 માસ 3/12 વર્ષ બરાબર 1.1/4 વર્ષ થયું. 3 * 1 3 3 × 4 12 n બરાબર 1/4 વર્ષ. અથવા આને એમ પણ કહી શકાય 4 * 4 5/2 એ બરાબર p * 1 + r/100 નો n ઘાત. તો અહીંયા 10,000 મૂક્યું 1 + r એટલે શું? તો કે 17/2 ભાગ્યા 100 તેનો 5/2 ઘાત આવ્યો. એટલે મયુરી બેન મૂંઝાણા. તો હવે શું કરવું કે 1.1/4 આવ્યું. તો મિત્રો આપણે પહેલા 1 વર્ષનું લઈ લેવાનું
પછી 1/4 વર્ષનું લેવાનું. 1.1/4 વર્ષનું હોય તો પહેલા 1 વર્ષનું લેવાનું, પછી 1/4 વર્ષનું ગણવાનું. તો પહેલા આપણે 1 વર્ષનું પ્રાપ્ત કરીએ કે જ્યાં આગળ n બરાબર શું હોય? 1 હોય. અહીંયા 1 તો અહીંયા કારણ લખું છું. પ્રથમ 1 વર્ષનું વ્યાજ ગણીએ તો 10,000 1 વત્તા 17/200 આ 2 ગુણ્યા 100. તમને ખ્યાલ હોવો જોઈએ 17/2 ભાગ્યા 100 છે. યાદ રાખજો આ 17/2 ભાગ્યા 100 છેદનો છેદ નથી. ધ્યાન રાખજો આ 17/2 નો ભાગાકાર છે. અહીંયા આમ લખ્યું 17/2 ગુણ્યા 100 થાય. ભાગાકારનો ગુણાકાર હોય તો 100 નો 100 થાય તો 17/100 ગુણ્યા 200 થાય. તો આવી રીતની વાત આવી. હવે 10,000 કૌંસમાં 200 એકા 200 વત્તા 17 270 ભાગ્યા 200 એટલે અહીંયા આગળ 270 ભાગ્યા 200 થયું. હવે એને આપણે ભાગવાનું છેદ ઉડાડવાના. તો આ બે મીંડા આવી ગયા. હવે તમે જુઓ આ 2 છે અને આ 100 છે તો 2 50 આ 100 50 ગુણ્યા 270 0 7 5 35 3 વધ્યા 5 એકા 5 ને 3 8 5 ગુણ્યા 10 તો તમે જોયું 10,850 આવ્યું. એ તો આમાં આપણે CI શું મળે તો P માઈનસ P. તો 10,850 માઈનસ 10,000 એટલે પ્રથમ વર્ષનું વ્યાજ આવ્યું. અને આપણે શું કહીશું? પ્રથમ વર્ષનું વ્યાજ. જો શિક્ષકે મયુરને પ્રશ્ન કર્યો કે જો 10,000 નું 1 વર્ષને 3 માસ માટે 8.1/2% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, મુદ્દલ નહીં. P 10,000 8.1/2 એટલે 17/2 n એટલે 1.312 3 માસ છે ને વર્ષમાં ફેરવાય 12 વડે ભાગ્યું 1/4 એટલે 1.1/4 વર્ષ થયું. હવે 1.1/4 એટલે 5/2. હવે ઈ જ્યારે મયુરીએ સૂત્રમાં કિંમત મૂકી ત્યાં તો 5/2 નું શું કરવું એટલે મૂંઝવણ થઈ. એટલે સાહેબે કહ્યું કે પ્રથમ વર્ષનું વ્યાજ ગણો તો આ 17/2 પ્રથમ વર્ષ એટલે 1 જ વર્ષ ભાગ્યા 100 1 વત્તા 17/2 ગુણ્યા 100 એટલે 200 17 ભાગ્યા 200 200 એકા 200 17 ભાગ્યા 200. હવે સાદું રૂપ આપ્યું 10,850 CI એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ A માઈનસ P 850 રૂપિયા આવ્યું. હવે આપણે 1/4 વર્ષ માટે મુદ્દલ લઈએ તો આપણે એનું સાદું વ્યાજ આપણે શોધવું પડે. કેટલું સાદું વ્યાજ? તો I બરાબર PRN ભાગ્યા 100 P 10,850 અગર 10,850 એ બાકીનું જે અડધો વર્ષ છે 3 માસ એમાં એ વ્યાજ મુદ્દલ કહેવાય. એને ગુણ્યા 17/2 એને ગુણ્યા 1/4 n ગુણ્યા 1/4 છેદમાં 100. કારણ કે આપણે 1 વર્ષનું ગણી લીધું. હવે 1/4 વર્ષનું સાદું વ્યાજ પણ કોનું? આ રકમ નહીં કે આ બાકીનો જે સમય છે 1/4 સમય એનું આ મુદ્દલ થયું. આ 17/2 ટકાવારી એની એક છે. હવે જો કેટલું 1/4 વર્ષ 1 વર્ષ લઈ લીધું 1/4 વર્ષ બાકી છે. હવે તમે જોશો
આ મીંડું ગયું હવે આપણે 1 10 8 5 ગુણ્યા 17 છેદમાં 4 તો 8 ગુણ્યા 10 આમ છે. હવે આપણે 10 85 ને 17 ગુણીને 8 ભાગીએ પછી 10 વડે દશાંશ ચિહ્ન ખસેડીએ તો 10 85 ગુણ્યા 17 0 5 8 0 1 7 5 35 3 8 8 56 57 58 7 1 7 ફરી 5 8 0 1 7 5 35 3 8 56 57 59 નવડો વિદ્યો 5 7 1 7 5 9 ને 5 14 વિદ્યો 1 9 ને 5 14 વિદ્યો 1 અહીંયા 8 અને 1. હવે આને તમારે અહીંયા આપણે લખીએ 18 4 45 આનો ગુણાકાર છેદમાં 8 ગુણ્યા 10 અને 8 વડે આપણે ભાગીએ તો 8 દુ 16 2 વધ્યા 4 8 તેરી 24 4 ઉતાર્યા 0 ઉતી 5 ઉતાર્યા 8 48 વધી જાય 8 પંચા 40 5 0 8 48 એટલે કે 230 અને 56 પૈસા થયા 230 230.56 એટલે અહીંયા આવું આવશે 223.05.6 અને પછી 10 વડે ભાગવાનું છે અને જે આ 10 વડે ભાગીએ એટલે આપણને 230.56 રૂપિયા પ્રાપ્ત થયું. આ કોણ મળ્યું? આય. હવે આપણે આને અહીંથી રદ કરીએ છીએ તો આપણને 1/4 સમયનું વ્યાજ અને 1 વર્ષનું આ વ્યાજ કુલ વ્યાજ બરાબર 850 230.56 56 એમના 0 8 5 3 8 8 ને 2 10 તો 1080 અને 56 પૈસા એને ચૂકવવા પડે. મિત્રો થોડું અટપટું છે 10,000 નું 8.5% લેખે 1.1/4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો આ અપૂર્ણાંક વર્ષ આવે અહીંયા ત્યારે અઘરું પડે એટલે પહેલા પૂર્ણ વર્ગના લઈ લેવાના વર્ષના 1 વર્ષનું 17/2 ભાગ્યા 100 વડે તો એ જે આવ્યું એમાંથી મુદ્દલ બાદ કરી નાખો એટલે આપણને પહેલા વર્ષનું વ્યાજ મળ્યું. પછી બીજું જે 1/4 વર્ષનું લેવું હોય તો એ સાદું વ્યાજ ગણવું પડે. એનું સૂત્ર I બરાબર PRN છેદમાં 100 દ્વારા આપણે મેળવવું પડે. તો જે આ બે વ્યાજનો સરવાળો કરો તો એ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેતા કે 10,000 નું 8.5% લેખે અને 1 વર્ષ 3 માસનું વ્યાજ 1080 અને 56 થાય. તો આવી રીતના એક્ઝામ્પલો છે મિત્રો. ઉદાહરણ 12 અને ઉદાહરણ 13 તમે તમારા પુસ્તકમાં છે ગણેલા, જોઈ લેજો. હવે 14 અને 15 8.3 ના બાકીના દાખલાઓ છે કે હવે પછીના તાસમાં આપણે લઈશું. તો મિત્રો અત્યાર સુધી આપણે 1 થી 8 પ્રકરણ પૂરા કર્યા. કુલ પ્રકરણ 16 છે. 8 પ્રકરણ પૂરા થયા. હજી 9 10 11 12 13 14 15 16 પ્રકરણો છે. ગઈ કસોટીમાં 2 પ્રકરણ હતા.
હવે પછીની કદાચ કસોટી આવે એમાં 4 પ્રકરણ પણ હોઈ શકે. કયા હશે એ હજી માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણને જણાવ્યું નથી. ટૂંકમાં જેટલા કંઈ ચેપ્ટર ચાલ્યા છે એના ઉદાહરણ તમે ખાસ કરીને ગણિતમાંથી જોઈ લેજો. ઉપરાંત સ્વાધ્યાયમાં આપેલા હોય એ પણ જોવા. સાથે સાથે એસાઇનમેન્ટ આપીએ છીએ, ટેસ્ટ પેપરો આપીએ છીએ, એ ટેસ્ટ પેપરો અને એસાઇનમેન્ટો પણ પાકી નોટમાં કરતા જવા, જેથી કરીને વર્ષ દરમિયાન આપણને જ્યારે વાર્ષિક પરીક્ષા અથવા 6 માસિક પરીક્ષા આવે ત્યારે અઘરું ન પડે, એક સાથે ફેંદવું ન પડે. એટલે ધીરે ધીરે થોડી તૈયારી રોજ કરતા રહેશો, તાજું કરતા રહેશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.